વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા આરોગ્ય વિશે વિદ્યાર્થી સેમિનાર કરવા આવી છું. હું આપની સામે બે પાસા લઈને આવી છું. એક સારું ખોરાક અને શાકભાજી વચ્ચે તેનાથી આપણને સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી વગેરે વિટામિન વગેરે મળે છે. હું આજે પડીકા વિશે બોલીશ. પડીકું આપણા માટે હાનિકારક છે. પડીકું આપણને બીમાર પાડે છે. હું આજે સેમિનારમાં ચણા વિશે બોલવાનો છું. ચણા ખાવાથી આપણા શરીરમાં તાકાત આવે છે. ચણા એ સોપારી ખાવાથી આપણને નુકસાન થાય છે. સોપારી આપણાને ફેફસા પણ ખરાબ કરે છે. સોપારી લાંબા સુધી ખાવાથી આપણને કેન્સર પણ થઈ શકે છે. દાળ ભાત અને ફણગાવેલા મગ લાવ્યો છું. દાળ ભાતથી આપણને ભરપૂર માત્રામાં કાર્બોદિત મળે છે અને ફણગાવેલા મગથી આપણને શક્તિ મળે છે. જે બીમારીઓમાં ફણગાવેલા મગ કામ આવે છે અને આપણે રોજ મગને આપણે કઠોળ કહીએ છીએ. મગ ખાવાથી આપણને શક્તિ મળે છે. एक स्वच्छ शरीर के अंदर एक स्वच्छ मन का वास होता है. स्वच्छ शरीर को रखने के लिए हमें સારા ખાવામાં આપણે વિટામિન, ખનિજ તત્વો અને બધું મળે છે અને બેડ ફૂડથી આપણે કેન્સર જેવા બીમારીઓ પણ થાય છે. આ સેમિનારમાં મને ખૂબ મજા આવી અને આ સેમિનારમાં મને ખૂબ સમજ આવી. વિદ્યાર્થી સેમિનાર તમને કેવો લાગ્યો? મને